હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 8 બૈજિક પદાવલી અને નિત્યસમમાં સ્વાધ્યાય 8.1નો દાખલા નંબર 1 નીચેની બહુપદીના સરવાળા કરો એમાં પહેલો દાખલો આપણે જોઈએ છીએ. તો એની અંદર એવું કીધું છે કે AB માઇનસ BC અલ્પવિરામ BC માઇનસ CA અલ્પવિરામ CA માઇનસ AB. એટલે આપણે હવે આ ત્રણેયના આપણે સરવાળા કરવાના છે. તો આપણે સરવાળા કરવા માટે પહેલાં એક એવો નિયમ આપણે રાખીશું કે અહીંયા જે અલ્પવિરામ આવ્યું છે એના પહેલાંના બધા જ પદોને આપણે એક બ્રેકેટમાં એટલે કે કૌંસની અંદર મૂકી દઈશું અને જ્યાં અલ્પવિરામ દેખાય એ જગ્યાએ આપણે સરવાળાનું ચિહ્ન મૂકીશું. તો પહેલું અહીંયા આપણું સ્ટેપ થાય છે કે અહીંયા AB માઇનસ BC આ રીતે બ્રેકેટમાં મૂકશું અને અહીંયા જ્યાં અલ્પવિરામ આવે ત્યાં આપણે સરવાળાની નિશાની કરશું. પછી એવી જ રીતે BC માઇનસ CA આ રીતે બ્રેકેટમાં અને પછી અલ્પવિરામ આવે છે ત્યાં આપણે સરવાળાની નિશાની કરશું. એ રીતે બ્રેકેટની અંદર CA માઇનસ AB બ્રેકેટ ક્લોઝ. હવે આપણે આ બધા બ્રેકેટને આપણે ખોલી નાખીશું એટલે જેટલા અહીંયા કૌંસ છે એ બધાને ખોલી નાખીએ, બરાબર. એટલે આપણે અહીંયા નિશાનીમાં તો અહીંયા સરવાળામાં કોઈ ચેન્જ થશે નહીં, પણ અહીંયા આપણે તો જ્યારે બાદબાકી કરવાની કીધી હશે ત્યારે આપણે આ બધી નિશાનીમાં ફરક પડી જાય છે. એટલે આપણે પહેલાં કૌંસ મૂકવો આપણા માટે સરળ રહેશે. એટલા માટે હવે આપણે કૌંસ ખોલી નાખીએ. તો AB માઇનસ BC પ્લસ આ BCની નિશાની અહીંયા કઈ લાગશે? પ્લસ. પછી પ્લસ માઇનસ માઇનસ એટલે અહીંયા આવશે CA પ્લસ અને અહીંયા આવશે CA પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ AB થઈ જશે અહીંયા. હવે આપણે શું કરીશું? અહીંયા પ્લસ AB છે, અહીંયા ABની નિશાની અહીંયા કઈ છે? પ્લસ છે અને અહીંયા AB કેવા છે? માઇનસ. તો અહીંયા કેન્સલ થઈ જશે એટલે 0 થઈ જશે. અહીંયા માઇનસ BC છે, અહીંયા પ્લસ BC છે તો એ કેન્સલ થઈ જશે. એવી રીતે અહીંયા માઇનસ CA અને પ્લસ અને અહીંયા પ્લસ CA છે તો એ બંને અહીંયા કેન્સલ થઈ જશે. એટલે અહીંયા આપણો આન્સર આવશે 0. બરાબર. હવે મિત્રો દાખલા નંબર 2 જોઈએ. અહીંયા આપણને રકમ આપી છે A માઇનસ B પ્લસ AB અલ્પવિરામ B માઇનસ C પ્લસ BC અલ્પવિરામ C માઇનસ A પ્લસ AC. તો આપણે હમણાં વાત કરીએ એ રીતે કે આપણે અહીંયા જે અલ્પવિરામની જે પહેલાં જે કંઈ પણ પદ આપ્યું છે એને આપણે કૌંસમાં મૂકી દઈશું અને જ્યાં અલ્પવિરામ આપ્યું છે ત્યાં આપણે સરવાળાની નિશાની મૂકશું. તો અહીંયા પહેલું પદ આપણે અહીંયા લખી નાખીએ કે બ્રેકેટની અંદર A માઇનસ B પ્લસ AB. અહીંયા બ્રેકેટ પૂરો. અહીંયા અલ્પવિરામ આવે છે ત્યાં આગળ આપણે સરવાળાની નિશાની એટલે કે પ્લસ મૂકી દઈશું. એવી રીતે અહીંયા B માઇનસ C પ્લસ BC બ્રેકેટ પૂરો. હવે અહીંયા અલ્પવિરામ છે તો ત્યાં આપણે સરવાળાની નિશાની મૂકશું અને અહીંયા C માઇનસ A પ્લસ AC કૌંસ પૂરું. હવે અહીંયા આપણા કૌંસ અહીંયા ખોલી લઈશું, બરાબર. એટલે કૌંસ ખોલી દઈએ એટલે અહીંયા આવશે પહેલું તો એમને એમાં જ આવશે A માઇનસ B પ્લસ AB. હવે અહીંયા જો પ્લસ છે તો એ બધાની અહીંયા જ્યાં નિશાની ચેન્જ થતી હશે જોઈશું. અહીંયા પ્લસ B એમના એમ જ, પણ પ્લસ માઇનસ માઇનસ અહીંયા C પ્લસ 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 જ આવશે એટલે અહીંયા BC. એ રીતે અહીંયા પ્લસ C પ્લસ માઇનસ માઇનસ A પ્લસ 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 AC. હવે આપણે અહીંયા જોઈએ તો અહીંયા પ્લસ A છે, અહીંયા માઇનસ A છે તો એ કેન્સલ, એ 0 થઈ જશે. અહીંયા માઇનસ B છે અને અહીંયા કેવું છે? પ્લસ B તો એ પણ કેન્સલ. અહીંયા AB છે
બાકી શું રહ્યું? તો કે એ બી. તો અહીંયા ક્યાંય બીજે ક્યાંય એ બી દેખાતું નથી. અહીંયા બીસી છે, બીજે ક્યાંય બીસી દેખાતું નથી. પણ અહીંયા જો માઇનસ સી છે તો અહીંયા પ્લસ સી એ કેન્સલ. બરાબર. તો આપણી જોડે બાકી શું રહ્યું? તો કે એ બી વત્તા બીસી વત્તા એસી. તો એ આપણો જવાબ થઈ ગયો. એ બી વત્તા બીસી વત્તા એસી. આ આપણો જવાબ થઈ ગયો. એટલે મિત્રો આની અંદર આપણે ધ્યાન શું રાખવાનું છે કે આપણને સરવાળો કીધો હોય કે બાદબાકી કીધી હોય, નિયમ એક જ છે. પહેલાં આપણે કૌંસ કરીશું, જ્યાં અલ્પવિરામ દેખાય ત્યાં આપણને સરવાળો કીધો હોય તો સરવાળો, બાદબાકી કીધી હોય તો બાદબાકી. બરાબર. અને પછી આપણે કૌંસ છોડી દઈશું. એટલે આપણે જે નિશાનીની અંદર જે ફેરફાર થતો હશે એ ફેરફાર આપણને દેખાશે. બરાબર. અને છેલ્લે જે વિરુદ્ધ નિશાનીવાળા હોય તેને આપણે કેન્સલ કરી દેવાના. બાકી જે બધું હોય આપણો આન્સર. હવે મિત્રો આપણને અહીંયા ત્રીજા દાખલાની અહીંયા રકમ આપેલી છે. એમાં એવું કીધેલું છે કે 2p² માઇનસ 3pq પ્લસ 4 અલ્પવિરામ 5 પ્લસ 7pq માઇનસ 3p²q². આપણે જે રીતે અગાઉ કર્યું હતું એ રીતે જ કરવાનું છે. પહેલાં આપણે કૌંસ અહીંયા મૂકી દઈશું. તો કૌંસમાં આવશે 2p²q² માઇનસ 3pq પ્લસ 4 કૌંસ પૂરો. અહીંયા આપણે અલ્પવિરામ આવે છે ત્યાં આપણે સરવાળાની નિશાની મૂકી દઈશું. અહીંયા આવે છે 5 પ્લસ 7pq માઇનસ 3p²q² કૌંસ પૂરું. હવે કૌંસ અહીંયા આપણે આગળના સ્ટેપમાં આપણે કૌંસ ખોલી દઈશું. તો અહીંયા આવશે 2p²q² માઇનસ 3pq પ્લસ 4 અને અહીંયા પ્લસ 5 પ્લસ 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 7pq પ્લસ માઇનસ માઇનસ 3p²q². હવે આપણે શું કરીશું? જે સહગુણકો જેના અહીંયા જે ચલપદ સરખા હશે, જેના ચલપદ સરખા હશે એમની આપણે સરવાળો કે બાદબાકી જે કરવાની છે એ કરીશું. બરાબર. તો અહીંયા જો મિત્રો 2p²q² છે તો અહીંયા p²q² વાળું બીજું કયું છે પદ? તો કે આ રહ્યું માઇનસ 3p²q². એટલે કે 2p²q² માંથી 3p²q² જાય તો કેટલા રહે? તો કે 1. એટલે કે p²q². પણ એમાં મોટા પદની નિશાની કઈ આવશે અહીંયા? તો કે અહીંયા માઇનસ છે. 3 આપણે અહીંયા માઇનસ નિશાની છે તો અહીંયા માઇનસ મૂકશું એટલે માઇનસ p²q². એવી રીતે અહીંયા માઇનસ 3pq છે, માઇનસ 3pq. તો અહીંયા બીજું pq વાળું કયું છે? તો કે પ્લસ 7pq. માઇનસ 3pq પ્લસ 7pq. તો બંનેની નિશાની અહીંયા અલગ અલગ છે એટલે બાદ બાકી થાય. 7 માંથી 3 જાય તો કેટલા રહે? 4. બરાબર. અને અહીંયા મોટા પદની નિશાની આવશે પ્લસ એટલે અહીંયા આવશે 4pq. બરાબર. અને એવી રીતે અહીંયા 4 વત્તા 5 એટલે જવાબ આવશે અહીંયા 9. બરાબર. હવે આપણે આગળ જોઈશું ચોથા નંબરનો દાખલો. હવે મિત્રો અહીંયા આપણે ચોથા નંબરનો દાખલો જોઈશું, જેની આપણને રકમ આપી છે l² વત્તા m² અલ્પવિરામ n² વત્તા m², અલ્પવિરામ n² વત્તા l² અલ્પવિરામ 2ln વત્તા 2mn વત્તા 2nl. તો આપણે જે નિયમ પ્રમાણે આપણે જતા હતા એ રીતે પહેલાં આપણે કૌંસની અંદર મૂકી દઈશું. કૌંસની અંદર આપણે મૂકીએ તો પહેલાં અહીંયા આવશે l² વત્તા m². હવે આપણે અહીંયા સરવાળો કરવાનો છે તો અહીંયા સરવાળાની નિશાની મૂકશું અલ્પવિરામની જગ્યાએ. પછી અહીંયા m² વત્તા n². તો કૌંસની અંદર અહીંયા m² વત્તા n². એવી જ રીતે અહીંયા અલ્પવિરામની જગ્યાએ આપણે સરવાળાની નિશાની મૂકી દઈએ. પાછો પછી કૌંસ મૂકશું તો કે n² વત્તા l². પાછું અલ્પવિરામ જે છે એની જગ્યાએ આપણે સરવાળાની નિશાની મૂકી દઈશું. અહીં આવી જશે 2lm વત્તા 2mn વત્તા 2nl. આ રીતના આવશે. હવે આપણે શું કરીશું? આ બધા કૌંસ
ખોલી નાખીશું તો અહીંયા આવશે એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર, કારણ કે પ્લસ 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 થાય, અને પ્લસ 2LM પ્લસ 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 2MN પ્લસ 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 2NL. હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા એલ સ્ક્વેર અને અહીંયા બીજી એકવાર એલ સ્ક્વેર છે, એટલે એલ સ્ક્વેર વત્તા એલ સ્ક્વેર એટલે શું થઈ જશે 2L સ્ક્વેર. એવી રીતે એમ સ્ક્વેર અહીંયા છે અને અહીંયા પણ છે, એટલે એમ સ્ક્વેર વત્તા એમ સ્ક્વેર એટલે શું થશે 2M સ્ક્વેર, અને એન સ્ક્વેર અહીંયા પણ છે ને આ પણ છે, એટલે અહીંયા શું થશે એન સ્ક્વેર વત્તા એન સ્ક્વેર એટલે 2N સ્ક્વેર પ્લસ અહીંયા થઈ જશે 2LM, પછી થશે 2MN પ્લસ 2NL. બરાબર, ખ્યાલ આવી ગયો? હવે જો આપણે આમાં સરળતા ખાતર જોવું હોય તો આ બધામાંથી આપણે 2 કોમન કાઢી નાખીએ તો પણ આપણને આન્સર મળી જાય. તો એ 2 કોમન કાઢી નાખીએ એટલે શું થઈ જશે એલ સ્ક્વેર વત્તા એમ સ્ક્વેર વત્તા એન સ્ક્વેર વત્તા LM વત્તા MN વત્તા NL. તો આ આપણો જવાબ થઈ ગયો.